મિત્રો સૌપ્રથમ તો તમારે આધારની એપ્લિકેશન છે એમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, તમારું ફેસ છે એ ડિટેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી તમે આ બધી જ વસ્તુ કરી લેશો એટલે તમારી એપ્લિકેશન ખોલવા માટે એક તમારે પિન સેટ કરવાનો હોય છે જે તમારે નાખવાનો છે. ત્યાર પછી મિત્રો આ પ્રમાણે તમને એપ્લિકેશન જોવા મળશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમને એક સર્વિસ નામનું ઓપ્શન છે એ જોવા મળે છે. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો પહેલો ઓપ્શન છે, એડ્રેસ બદલવું હોય તો બીજા ઓપ્શન, ત્યાર પછી નામ અપડેટ કરવું હોય અને ઈમેલ આઈડી, આ બધા જ ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. મિત્રો અત્યારે નામ અપડેટ છે એ નથી થતું, તમે જોઈ શકશો. જેવું તમે નેમ અપડેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે કમિંગ સૂન એટલે કે ટૂંક સમયની અંદર જ આ સર્વિસ છે ચાલુ થશે. એ જ રીતે ઈમેલ આઈડી પણ નથી બદલતું અથવા તો એ અપડેટ નથી થઈ શકતું. તો આ બંને સર્વિસ છે એ ટૂંક સમયની અંદર શરૂ થવાની છે. તો જેવી શરૂ થશે એટલે આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું. અત્યારે મિત્રો તમે મોબાઈલ નંબર છે એ તમારો અપડેટ કરી શકો છો અને એડ્રેસ છે એ અપડેટ કરી શકો છો. તો મિત્રો આ બંને વિડીયો છે એ તમારે વિગતવાર જાણવા હોય તો બંનેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. એ તમે જોઈ લેજો અને વધારે માહિતી મેળવી શકો છો અને જાતે જ તમારું આધાર કાર્ડ છે એ સુધારી શકો છો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.